આણંદની ભૂમિ જે સહકારી ચળવળનું કેન્દ્ર છે ત્યાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ સ્વર્ગસ્થ ત્રિભુવનદાસ પટેલની 122મી જન્મ જયંતિ નિમિત્તે ત્રિભુવનદાસ પટેલ સહકારી યુનિવર્સિટી દ્વારા સહકારી શિક્ષણ પર રાષ્ટ્રીય પરામર્શ એટલે કે પરિસંવાદ યોજવામાં આવ્યો। આણંદ ખાતે યોજાયેલી આ એક દિવસીય પરિસંવાદ ત્રિભુવનમાં સહકારી ક્ષેત્રના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ત્રિભુવનદાસ પટેલ સહકારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને પદ્મશ્રી જે.એમ. વ્યાસે જણાવ્યું કે ભારત સરકારે સહકારીના ક્ષેત્રનું મહત્વ સમજીને સહકાર મંત્રાલયની સ્થાપના કરી। સહકારિતા ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે શું કરવું જોઈએ તે માટે ભારત સરકાર કટિબદ્ધ છે। IRMAના ડાયરેક્ટર શાશ્વત નારાયણે સૌનો આવકાર કર્યો। કાર્યક્રમમાં કોઓપરેટિવ સેક્ટરના અનેક નિષ્ણાંતો સહિત IRMA, NDDB અને અમૂલના અધિકારીઓ તથા IRMAના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કહેવાની શરૂઆત મેં ઘણા લાંબા સમય પહેલાં કરી। ત્રિભુવનદાસ પટેલે ડેરી ક્ષેત્રે કેમ કામ શરૂ તો સરદાર પટેલની સલાહ, એમની સૂચના। ત્રિભુવનદાસ પટેલ સરદાર પટેલના એકદમ નિકટના સાથી હતા। આઝાદી જ્યારે આવી ત્યારે ત્રિભુવનદાસ પટેલે સરદારને પૂછ્યું કે હવે આઝાદી આવી ગઈ છે, આઝાદી માટે મેં લડત કરતા, હવે શું કરું? ત્યારે એને કીધું પોલસન નામની અંગ્રેજ કંપની ખેડૂતોનું, પશુપાલકોનું દૂધ લઈને એનું શોષણ કરે છે, એને રક્ષણ આપવા માટે તમે ડેરી ક્ષેત્રે કામ શરૂ એટલે કામ શરૂ કર્યું। કોના કહેવાથી? સરદાર પટેલ। આપણે સૌ જાણીએ કે પાર્લામેન્ટમાં 32 સ્ટેચ્યુ મુકાણા, અલગ અલગ રાષ્ટ્રીય નેતા, ક્યાં સુધી સરદાર પટેલનું સ્ટેચ્યુ નહોતું મુકાયું। એ પણ મેં અવાજ ઉઠાવ્યો પાર્લામેન્ટમાં। પહેલી ટર્મ મારી 90-91ની, બીજી ટર્મ, ત્રીજી ટર્મ, મેં 4 ટર્મ પાર્લામેન્ટમાં રહ્યો। ચોથી ટર્મમાં અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે સ્ટેચ્યુ 33માં નગરમાં મુકાણું। અને સરદાર પટેલ પાસે જે કોંગ્રેસ ભેદભાવ રાખતી હતી એ જ ભેદભાવ ત્રિભુવનભાઈ જોડે રાખ્યા। એના કારણે સ્થાપક ચેરમેન ત્રિભુવનભાઈ પટેલ અને એક પાછળથી આવેલા નોકરિયાત, એને નોકરિયાત તરીકે કામ સારું કર્યું, એની સરાહના કરી। એ સ્થાપક ચેરમેન કેવી રીતે બની શકે? આ કોંગ્રેસે સ્થાપક ચેરમેન તરીકે દેશ દુનિયામાં એને ઉપસ્થિત કર્યા। નરેન્દ્રભાઈ મોદીની અને અમિતભાઈની જે રીતની કાર્ય પદ્ધતિ રહી એના કારણે હવે દુનિયાને ખબર પડી કે વાસ્તવિક છે ત્રિભુવનદાસ પટેલ અમૂલના સ્થાપક। આ મંત્રાલય શરૂ થયું એટલે સહકારિતા ક્ષેત્રને ખૂબ દ્રઢ કરવા માટેનો બધા પ્રયત્નો શરૂ થયા। એમાં એવું લાગ્યું કે યુનિવર્સિટી પણ આ ક્ષેત્રમાં હોવી જોઈએ। બધે તપાસ કરવામાં આવી તો વિશ્વમાં આવી કોઈ સંસ્થા છે નહીં, પણ ભારત સરકાર બહુ કટિબદ્ધ હતી અને આપણા મંત્રીશ્રી પણ બહુ હતા કે નહીં, આપણે આ યુનિવર્સિટી હોવી જ જોઈએ અને સહકારિતા ક્ષેત્રના નિષ્ણાતો આપણે તૈયાર કરવા જોઈએ, ભારત દેશ માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે। તો આવી યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો। હવે યુનિવર્સિટીમાં પાર્લામેન્ટમાં બિલ પસાર થઈ ગયો, પછી પ્રશ્ન આવ્યો કે યુનિવર્સિટીનું નામ શું રાખવું? તો સારામાં સારું નામ તો જે ત્રિભુવનદાસ પટેલજી, જેમનું ખૂબ યોગદાન હતું સહકારી ક્ષેત્રમાં, અને એમને કારણે જ અમૂલ અને એવી અનેક સંસ્થાઓ અમલમાં આવી સંસ્થાઓ ચાલુ થઈ, કાર્યરત થઈ। તો આ વ્યક્તિને યાદ કરીને એના નામમાં જ આ એક યુનિવર્સિટી સ્થાપવી જોઈએ એવો બહુ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો। અને યુનિવર્સિટીની સ્થાપના પછી આજે પહેલો જ જન્મદિવસ એમનો આવ્યો છે, એટલે 122મો જન્મદિવસ છે આ, પણ યુનિવર્સિટી બન્યા પછી પહેલો જ છે, એટલે એની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું। કોઓપરેટિવ સેક્ટરના બધા જ નિષ્ણાતો, બધા ઉચ્ચ અધિકારીઓને આમંત્રિત કરવામાં આવ્યા અને એક સરસ ઇવેન્ટનું આયોજન કર્યું છે, જેમાં આ ક્ષેત્રને વધારે મજબૂત કરવા માટે યુનિવર્સિટી પાસેથી બધા નિષ્ણાતોની શું અપેક્ષા છે